નમસ્કાર, હું મેહુલ ભાસાણી, કૃષિ હવામાન શાસ્ત્રી. આપણે આજે વાત કરીશું ચોમાસાને દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2026ની હાલની શું પરિસ્થિતિ છે અને એની પ્રગતિ થવાની શું સંભાવના છે. સાથે સાથે આપણે વાત કરીશું આગામી દિવસોમાં, એટલે કે 11થી 15થી 16 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શું સંભાવના છે. તો પહેલાં આપણે વાત કરીએ કે ચોમાસાની પ્રગતિ વિશે. તો ચોમાસું જે છે એ 4 જૂને કેરળમાં પ્રવેશ કર્યા બાદ એની સામાન્ય ગતિથી જે છે લગભગ 3થી 4 દિવસમાં એ મહારાષ્ટ્રના અમુક ભાગો સુધી જે છે એ પહોંચી ગયેલું છે. તો હાલમાં જે એનું ચોમાસાનું જે પ્રગતિ છે એ અત્યારે મહારાષ્ટ્રના સોલાપુર, ત્યારબાદ બીજા અન્ય રાજ્યોમાં હરનાઈમાં અને ચેન્નઈના, એટલે તમિલનાડુના ભાગોમાં જે છે, અને સાથે સાથે મધ્ય અરબ સાગર અને બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારોમાં જે છે, સાથે સાથે ઉત્તર પૂર્વના જિલ્લામાં પણ જે પહોંચી ગયું છે. તો હવે આગામી દિવસોમાં પ્રગતિ થવા માટે જે પરિસ્થિતિ છે એ સાનુકૂળ છે. તેમ છતાં જે ચોમાસું જે છે એ ગુજરાતના કાંઠે પહોંચવા માટે હજી આપણે રાહ જોવી પડે તેવી દેખાઈ રહી છે. તો આજે પ્રગતિ માટે જે છે અમુક જે પરિસ્થિતિ સાનુકૂળ હોવી જરૂરી છે. તો હવે આપણે વાત કરીશું આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શું સંભાવના છે. તો હાલમાં જે છે પવનો મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે. તેના કારણે જે છે એ ભેજનું પ્રવહન જે છે એ અરબ સાગરમાંથી ગુજરાત તરફથી પસાર થઈ રહ્યું છે. એના કારણે તમે જોઈ શકો છો કે ગુજરાતના અલગ અલગ ભાગોમાં દિવસ દરમિયાન ક્યારેક વાદળછાયું વાતાવરણ, ક્યારેક જે છે એ સૂર્યપ્રકાશ જોવા મળતો હોય છે. તો આનું જે મુખ્ય કારણ છે એ દક્ષિણ પશ્ચિમના પવનો હોવાથી. હવે આપણે વાત કરીએ છીએ કે આગામી દિવસોમાં જે છે એ વરસાદની શું સંભાવના છે. તો છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોયું છે કે જે વરસાદની આગાહી છે હવામાન ખાતા દ્વારા જે આપવામાં આવે છે એ મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારોમાં, એટલે જે મહારાષ્ટ્રની બોર્ડરના જિલ્લાઓ છે, વલસાડ છે, તાપી છે, નવસારી, ડાંગ જેવા જિલ્લામાં, સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, ખાસ કરીને ભાવનગર છે, અમરેલી જેવા જિલ્લામાં, અને અમુક જે છે દક્ષિણ પૂર્વ જિલ્લા માટે હવામાન આપણે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. હજી આગામી દિવસોમાં પણ જે છે આ જ વિસ્તારોમાં, એટલે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, અને તારીખ લગભગ 14 જૂન બાદ જે છે એ થોડોક ઉપરની બાજુ, એટલે કે દક્ષિણ પૂર્વના જિલ્લા જે છે, છોટાઉદેપુર છે, વડોદરા જેવા જિલ્લામાં જે છે એ હળવાથી મધ્યમ વરસાદ જે છે એ થવાની સંભાવના 14 જૂન બાદ થોડીક દેખાઈ રહી છે. પણ અન્ય જિલ્લાઓમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી છે, મહેસાણા, પાટણ જેવા જિલ્લાઓ છે, તેમજ ઉત્તર પૂર્વના જિલ્લા મહીસાગર, અરવલ્લી છે, ત્યારબાદ મધ્ય ગુજરાતના આણંદ, ખેડા જેવા જિલ્લામાં, અમદાવાદ છે, ગાંધીનગર છે, સાથે સાથે કચ્છ જિલ્લો છે, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લામાં અત્યારે જે છે આગામી 4થી 5 દિવસ, એટલે કે 15થી 16 જૂન દરમિયાન જે વરસાદની કોઈ મોટા વરસાદની સંભાવના દેખાઈ નથી રહી. તો આજે છે એમાં ક્યાંક જે છે લોકલ સિસ્ટમના કારણે ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ થઈ જાય છે એ અપાત છે, પરંતુ કોઈ ભારે કે વાવણી લાયક વરસાદ જે છે એ આવતા 5થી 6 દિવસ, એટલે 15થી 16 જૂન સુધી જે છે એ થવાની સંભાવના ખૂબ ઓછી દેખાઈ રહી છે. સાથે સાથે જે છે આકાશ જે છે એ મુખ્યત્વે વાદળછાયું અથવા તો આંશિક વાદળછાયું, સાથે સાથે પવનની જે ઝડપ છે એ થોડીક સામાન્ય કરતાં વધારે, એટલે કે 10થી 30 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે એ એનાથી ઝડપથી ફૂંકાવાની સંભાવના દેખાઈ રહી છે. તો અત્યારે જે આપણે વાત કરી એ અન્ય રાજ્યોમાં પ્રગતિ થઈ રહી છે ચોમાસા માટેની, પરંતુ જે ગુજરાત માટે છે હજી આપણે થોડીક રાહ જોવી પડે એવી સંભાવના દેખાઈ રહી છે. તો આજે વાત હતી ચોમાસાની હાલની પરિસ્થિતિ વિશે, સાથે સાથે ચોમાસાની પ્રગતિની શું સંભાવના છે, અને સાથે સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની શું સંભાવના છે, ખાસ કરીને આવતા 5થી 6 દિવસ દરમિયાન. તો આજે વાત હતી, આપણે એના વિશે માહિતી આપવાની પ્રયત્ન કર્યો. ખૂબ ખૂબ આભાર.